વડોદરા શહેર ગજરાવાડીથી ડી માર્ટ તરફ જતો મુખ્ય માર્ગનો છેલ્લા 1.5 વર્ષથી બદતર હાલતમાં. વડોદરા શહેર ગજરાવાડીથી ડી માર્ટ તરફ મુખ્ય માર્ગ પર છેલ્લા 1.5 મહિનાથી બદતર હાલત જોવા મળી છે. કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રસ્તાની હાલત ગંભીર જોવા મળી છે, જેને લઈને આજે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કોન્ટ્રાક્ટરોના બેદરકારીના કારણે લોકોને હાલાકી ભોગવી પડે છે. આવા કોન્ટ્રાક્ટરોને વડોદરા મહાનગરપાલિકા છવરી રહી છે. કોર્પોરેશને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. ગજરાવાડી ગણપતિ મંદિર વિસ્તાર છે. વોર્ડ નંબર 16 ને 14નો સીમાંકન વિસ્તાર લાગે છે. ઘણા ટાઈમથી આજથી 1.5 મહિના પહેલાં ડ્રેનેજ લાઇનનો એવી કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ એ 1.5 મહિના એક જ જગ્યાએ એક જ રોડ પર કામગીરી કરવામાં આવી. 1.5 મહિનો થઈ ગયો, કામગીરી પતી ગઈ છે એવું કહે છે ખાલી કામગીરી પતી ગઈ. તમને લાગે છે કામગીરી પતી ગઈ? પતી જ નથી અહીંયા આગળ કામગીરી. 1.5 મહિનાથી સખત આ રોડ પર એટલી હેરાનગતિ થઈ રહી છે. અહીંયા આગળ બહુ પૌરાણિક મહાલક્ષ્મી ગણપતિ મંદિર આવેલું છે, તો પણ અધિકારીઓ સાંભળતા નથી કોઈનું. કોની બેદરકારી લાગે છે? કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. કેમ કે ઉપરથી જે ફંડ આવી ગયું, ડ્રેનેજ લાઇન લખવાનું, ડ્રેનેજ લાઇન લખાઈ ગઈ, જવાબદાર અધિકારી ધ્યાન આપી નથી રહ્યા. બાકી કરવું હોય તો એક ઝટકે થઈ જાય. આપણે કોઈ નેતા અધિકારી આવે તો એક સેકન્ડમાં એટલે અડધો કલાકમાં આખો રોડ બનીને તૈયાર થઈ જાય એવી પરિસ્થિતિ. અમે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી છે, પણ કોન્ટ્રાક્ટર નથી કોલ ઉપાડતા. જવાબ આલે છે તો એવું કહે છે કે ભાઈ ત્યારે સ્લેબ ભરો, હુકાઈ જાવ તો ભાઈ કામગીરી ચાલુ કરે. હવે તમે કોઈ સ્લેબ લાગે છે કે હુકાય એવી પરિસ્થિતિમાં છે જ નથી.